હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે, પૂજ્ય દાદા શાસ્ત્રી હર્ષદભાઈ ઘણા સમયથી આ પ્રયત્ન કરતા કે દાદા આપણે ભગવાનની કથા કરવી છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ, અને પૈસા ઘટે ને તો હું બેઠો દાદા, પણ આપણે ભગવાનને અધિક મહિનામાં ભજવા છે. આ માણસને તાળીઓથી બધાવો છે ભગવાન. બધાએ પરિવારની જેમ ભગવાનની પૂજા કરી છે. કોઈ વસ્તુ ઘટે ને તો બાજુમાંથી લઈ લે, આંબાના પાન ઘટે ને તો એક પાનથી પૂજા કરે, પણ બધાઓ આ બધાને, કારણ કે એને ભગવાનને માટે પૂજા છે. પંક્તિ મેળાની આ સેવા હવે કરવાની વેળા રે, હવે કરવાની વેળા રે. પંક્તિ મેળાની આ સેવા હવે કરવાની વેળા રે, જેમ ગોપીઓ રડે સાહેબ, આપણે પણ ભગવાનથી દૂર નથી જતા હો. ભગવાન તો આપણી સાથે જ છે. ભગવાન જીવથી દૂર ન થઈ શકે. એક દિવસ આપણો ઉત્સાહ એવો હતો ને તો અમે ગમે એટલા ધાયકા હોય, પણ અમારા યજમાન એટલા ઉત્સાહથી પૂજા કરતા ને કે અમને એમ થાય કે હજી પૂજા કરાવી, અને બધાનો પ્રેમ અમને બહુ મળ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક યજમાનને ભગવાન ઠાકોરજી બધાને સુખ કરશે. પ્રભુ કાળતણિયા વિદાય સમજી ગીતમાં દૂરા ગાજો રે, ગીતમાં દૂરા ગાજો રે. કાળતણિયા વિદાય સમજી ગીતમાં દૂરા ગાજો રે, ગીતમાં દૂરા ગાજો રે. जवानी सुना मेरा उपवन गाजी किया रे, उपवन गाजी किया रे. जवानी सुना मेरा उपवन गाजी આમ તો હું તમારા બધાથી નાનો છું, ઉંમરની દ્રષ્ટિએ હું તમારાથી નાનો છું, પણ એક બ્રાહ્મણનો જીવ છું ને, એટલે તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો છે. ખોટું ન કહી શકું, કારણ એક પિતા તરીકે ભગવાન અને તમારા બધાનો પ્રેમ અને પૂજ્ય દાદાનો પ્રેમ કે અમને ભગવાનની કથા કરવાનો અવસર મળ્યો. આ અવસર એ ભગવાનની કૃપા વગર નથી મળતો સાહેબ. सबसे ऊंची प्रेम सगाई वाणी कम में गाजो रे, वाणी
ભગવાન હંમેશા અવિરત રાખે, ભગવાન આપણને મળાવતા રહે સાહેબ. અને ભગવાનની કથા, ભગવાનના ગુણગાન આપણે કરતા રહીએ અને આ જીવનો સાહેબ આપણે ઉદ્ધાર કરીએ. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુનારે, અંતર અમારા સુનારે. યાદ તમારી અમને આવશે, અંતર્ય મારા સુનારે, અંતર્ય મારા સુનારે. યાગે ડાળે ડાળે સુંદર ફૂલેડા ખીલ્યા રે, સુંદર ફૂલેડા ખીલ્યા રે. ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા. આપણી કથા સાહેબ સુંદર લાગે ને તો એમાં બધાનો ફાળો હોય. એકવાર હતો અમારા સંગીતવાળા સાહેબ, એ લોકોએ મને પૂર્ણ સાથ આપ્યો. એકવાર બતાવો હસુભાઈને સુંદર મજાનું આ સાઉન્ડ, અને એકવાર બતાવો આ બધા પિતૃને એના આશીર્વાદથી આપણે ભેગા થયા. तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण. प्रभु तेरी शरण में आया हूँ, प्रभु तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण. ભગવાન ભાગવતીને પ્રાર્થના કરીએ કે જે યજમાનોએ આમાં પાટલા લખાવ્યા એ દરેક મિત્રોના ઉદ્ધાર, એ ભાગવતજી એ દરેકના મિત્રોને તમે સદગતિ આપજો, શાંતિ આપજો. અને જેણે જેણે આ ભગવાનની કથા સાંભળીને એ શિવને, એ આત્માને, એ પરમાત્મા દરેક જીવનું હે ભગવાન તમે કલ્યાણ કરજો બાપ. કારણ કે આ જીવનું કલ્યાણ થાય ને તો ઓલા જીવનું થાય જ. કારણ કે આપણે બંધાયેલા હોય તો કેમ મુક્ત કરીએ બીજાને? આપણે છૂટીએ ને તો છોડીએ છીએ. એટલે 7 દી માટે આપણે પૂજા કરીએ છીએ કે આપણો મોહ છૂટતો જાય. અને 7 દી સુધી પૂજા કરીએ ને તો આ જીવ છે ને એ ભગવાનના ધામમાં વયો જાય. આ દરેક જીવ ભગવાનના ધામમાં જાય ને એવી પ્રાર્થના દ્વારકાવાળાને કરીએ. બોલી શ્રી દ્વારિકાધીશ. હરે રામ